જીવનમાં કદી રોકાવટ ના આવે પણ દાંપત્ય જીવન આ બારે માસ વહેતી નદી સમાન અને મોટા તાળ ખીલતા તાળ સમાન તેઓનું જિંદગી રહે એટલા માટે આવો આપણે આજ વચનો માટે એકવાર તાળી પાડી પ્રભુને ધન્યવાદ કરીએ. તમે બહુ સારા લોકો છો. હા, તમે અહીંયા કદાચ કેટલાક લોકો પરિણીત હોય ને કેટલાક કુંવારા હોય. કુંવારા લોકોએ પણ આ વચન સાંભળવાનું છે ને પરિણીત હોય તેઓએ પણ સાંભળવાનું છે ને કદાચ કોઈના ઘરમાં હજુ પણ પતિ પત્ની જોડાયા છે ને જેઓને બાળ બચ્ચા છે ત્યાં પણ આજે સંઘર્ષ થઈ રહ્યું છે ને ઘણાના લગ્ન જીવન તૂટી રહ્યું છે ને કેટલાક કોર્ટ સુધી પહોંચી ગયા છે, પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે અને વારંવાર પોલીસ સ્ટેશનના પગથિયાં ચડે છે. એવી બાબતો બને છે એટલા માટે લગ્ન શું છે ને આપણે સમજવા માટે કોશિશ કરું છું. હા, હું ધન્યવાદ કરું છું કે આ સમયે આપણે ધર્મશાસ્ત્રમાંથી ઘણી બાબતો જોવાની છે. નંબર 1, લગ્ન એ સમાજને ગમે છે, લોકોને ગમે છે ને ઉપરવાળા પ્રભુને પણ ગમે છે. લગ્ન લાયક પહેલી બાબત છે કે લગ્ન થાય તે પહેલા ઉંમર હોવી જરૂરી છે. ધર્મશાસ્ત્રમાં પણ બાઇબલમાં ઈસાકનું લગ્ન થયેલું ત્યારે તેની ઉંમર 40 વર્ષ હતી અને બાઇબલ જે પ્રમાણે ઉત્પત્તિ 25 અને 20 કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસાકની ઉંમર 40 વર્ષની હતી ત્યારે લગ્ન થયા. આપણે ગામિત સમાજમાં કે ડાંગી સમાજમાં ઉંમરને ખૂબ મહત્વ આપણે નથી આપતા પણ મહત્વતા આપવી જોઈએ કે ખાસ ઉંમર હોય તો આપણને ખબર છે કે કેટલાક ઉંમર લાયક વગર બાળ લગ્ન થઈ જાય ને બાળ લગ્નમાં કેટલી બધી નુકસાની થાય ને પછી કુપોષણવાળા બાળકો જન્મે એટલે કે ઉંમર ઓછી હોય ને પછી લગ્ન થઈ જાય તો તરત તેઓને બાળક જન્મે પણ બાળક તંદુરસ્ત ના હોય એટલા માટે આ બાઇબલમાં પણ વ્યવસ્થા છે કે ઉંમર લાયક હોવા જોઈએ અને સરકારી કાનૂન છે કે છોકરી 18 વર્ષની ને છોકરો 21 વર્ષનો હોય અને ત્યારે લગ્ન થાય. એનું નામ છે કે અનુભવી જીવન. હું તો એ કહું છું કે ઘરમાં પણ અનુભવ હોવો જોઈએ, ખેતીવાડીમાં પણ, નોકરી બિઝનેસમાં અનુભવ હોવો જોઈએ. કોઈ પણ અનુભવ કરીને પછી જો લગ્ન વ્યવહાર થાય છે તો કોઈ પણ મોટું કામ હોય તો પણ તેમને નાનું કામ જેવું લાગે ને જલ્દી કામ પતાવે. અને કેટલીક વાર આપણને વર અને કન્યાને તમારા ગામિત ભાષામાં કહે છે કે વવડાને વવડીને બરાબર કામમાં ટેવાયેલા નહીં હોય, ખાસ ઘરની અંદર ખેતરની અંદર કે બરાબર કેળવાયેલા નહીં હોય તો પછી જ્યારે પણ અચાનક લગ્ન થઈ જાય ત્યાર પછી જરા કામ કરતાં ભારે પડે ભાઈ. અચાનક કદાચ છોકરાઓને હળ હાંકવાનું કહી દે ને કદાચ હળ નહીં હાંકતા આવડતું હોય તો ગડબડ ઊભી થાય. એટલા માટે અનુભવ જરૂરી છે. તો આવો આપણે આજ રાત્રે વચન વાંચીએ ધર્મશાસ્ત્રમાંથી. બાઇબલમાં ઘણી બાબતો લખવામાં આવી છે કે લગ્ન થવું જોઈએ. લગ્ન બહુ મહત્વનું છે. ઈશ્વરના નજરમાં મૂલ્યવાન છે, સમાજના નજરમાં મૂલ્યવાન છે અને સમાજના નજરમાં મૂલ્યવાન છે જ પણ ઈશ્વરે નક્કી જ કરેલું છે. ઉત્પત્તિના સમયમાં ઉત્પત્તિ 2 અધ્યાયની 18 કલમમાં પ્રભુએ પોતે કહ્યું કે માણસ બનાવીને માણસના શરીરમાંથી એક પાસડી કાઢીને તેને માંસ ભરીને તેને નારી બનાવી. એટલે કે પ્રભુએ તેઓને નર નારી બનાવીને પરમેશ્વરે ઉત્પત્તિ 1 ને 27-28માં પ્રભુએ કહ્યું કે ઈશ્વરે તેના પ્રતિમા પ્રમાણે માણસને બનાવીને તેઓને આશીર્વાદ આપીને કહ્યું સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. એટલે કે માણસોની વૃદ્ધિ માટે લગ્ન જરૂરી છે. જો લગ્ન વગર તો સમાજ નહીં વધે, પબ્લિક ના વધે, પ્રજા ના વધે. આપણે ભારત દેશનો હવે પહેલા 2જા નંબર હતો વસ્તીમાં પણ હવે તો ચાઇના ને ચીનને પાછળ પાડી દીધો છે અને ચીન પહેલા ફર્સ્ટ નંબરે હતું વસ્તીમાં પણ હવે 2જા નંબરે આપણો ભારત દેશ હતો પણ હવે ભારત દેશ હવે ફર્સ્ટ નંબર પહોંચી ગયો છે વસ્તીમાં અને 2જા નંબરમાં ખાસ ચીન છે. આ એક આનંદની વાત છે કે ઈશ્વરે ભારત દેશને આશીર્વાદ આપ્યો છે. કોઈ તાળી ના પાડે. તમે એમ જ કહેશો કે 2 બાળકો બસ પણ ઈશ્વરે કહ્યું છે કે સફળ થવાનું વધો ને. ઇબ્રાહિમને પ્રભુએ કહ્યું કે ઇબ્રાહિમ તારી પાસે આજે સંતાન નથી, તમારું લગ્ન થયું સારા સાથે, તમારી પાસે સંતાન નથી પણ હે ઇબ્રાહિમ મારી વાત સાંભળ ને બહાર નીકળ ને આકાશ તરફ નજર કર કે જે આકાશના તારાઓ છે તે ગણવાનું હોય તો ગણી લે, આટલું તારું વંશ થશે. અને ઇબ્રાહિમ તો એવું લાગતું હતું કે ભાઈ અમારું વરાળ વરાળ હોઈ ગયા અને આમાં તો 90 વર્ષ 100 વર્ષ એના અમે ક્યાંય કોઈ પહોંચ્યો રહી. પણ આ તો પ્રભુ બોલે છે તે સત્ય છે અને પ્રભુ બોલે છે તે પૂરું કરે છે ને પ્રભુના મુખમાંથી વાણી નીકળે છે તે સત્ય છે. માણસ બની શકે, જૂઠું બોલી શકે પણ દેવ કદી જૂઠું બોલતો નથી. તે જ પરમેશ્વરના હાથમાં આ બંને યુવાનોનું ભવિષ્ય છે. એટલે જેના હાથમાં ભવિષ્ય હોય તેને પહેલાં સ્થાન આપવું એ બહુ જરૂરી છે કે આપણે આજે પહેલાં સ્થાન આપીએ છીએ. ધર્મશાસ્ત્ર યોહાનની લખેલી સુવાર્તા 2 અધ્યાય પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા ત્યારે પ્રભુ ઈસુએ પહેલાં લગ્નમાંથી શરૂઆત કરી અને પહેલા ચમત્કારનો આરંભ પ્રભુએ કાના ગામની અંદર કર્યો ને આરંભ કરીને પ્રભુએ સાબિત કરી દીધું ને ત્યાં ખૂટતી વસ્તુ હતી તે પ્રભુએ પૂરી પાડી. એટલા માટે લગ્ન જરૂરી છે. જન્મ બોલે હાલેલુયા. અહીંયા આપણે બધા જ
અલગ અલગ ગામમાંથી આવેલા છો. વરરાજા અને કન્યાને આપણે વરરાજા બંને વરરાજાઓને આપણે આશીર્વાદ આપવાનો છે અને આવતીકાલે જબરજસ્ત તેઓનું લગ્ન થશે. એટલા માટે હિબ્રુ 13:4 કલમમાં લખવામાં આવ્યું છે કે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય છે. આ લગ્ન મંડપ એ ઉપકાર સ્તુતિની સભા છે. પહેલા ઉપકાર સ્તુતિ એટલે કે પ્રભુને માન મહિમા આપવાનો દિવસ છે અને જે પ્રભુ પાસે વરરાજાઓનું ભવિષ્ય છે તે પ્રભુને પહેલા સ્થાન આપવું એ આપણી જવાબદારી છે. આપણે તો માનવી છીએ, આપણે કશું કરી શકતા નથી, પણ દેવ આ નવયુવાનોને આશીર્વાદ આપશે. એટલા માટે લગ્ન સર્વમાં માન યોગ્ય ગણાય છે અને આ દિવસ માટે આ દિવસને રૂડો અવસર કહેવામાં આવ્યો છે. રૂડો અવસર. અને ત્યાં યર્મિયાનો વિલાપ 2 અધ્યાય 7 કલમમાં એને કહેવામાં આવ્યું છે કે શુભ દિવસ. શુભ દિવસના દિવસે કોઈ પણ ગડબડ ના જોઈએ. બધું જ સ્થાન પ્રભુના હાથમાં સોંપવું જોઈએ. કોઈ પણ કજિયા કંકાસ ન જોઈએ. પહેલાં આપણે ગામિત શબ્દમાં શબ્દ વાપરતા હતા. વરાડ હે વરાડ હે વરાડ હે. આપણે વ કાઢી નાખતા હતા ત્યારે તુનું નામ થઈ જાય. કોઈ સમજ્યું નહીં. પહેલાં આપણે ગામિતમાં છે વરાડ બાહે બા વરાડ બાહે ભાઈ એજાબા બધાને ભાઈ એજાબા. અને પહેલાંના જમાનામાં કેટલા બધા વરાડ હોય ત્યારે વ કાઢી નાખતા હતા અને શું થતું હતું? રાડ થતી હતી અને બહુ ઝઘડો ચાલે, કજિયા ચાલે. બિચારા ખર્ચ કરનારા જુદા અને લડાનારા જુદા. અને જે ઘરે પ્રસંગ હોય ત્યાં ગડબડ ઊભી કરી દે. પણ આજે તો કેટલા લોકો શાંત બેઠા છે. મને તો એવું લાગે છે કે આ તો કોસંબિયા ગામને કસંબિયા ગામના આગેવાનો પણ બહુ સારા છે, સરપંચશ્રીઓ બહુ સારા છે, ને જેટલા પણ વરરાજાઓને માન આપવા આવેલા છે તેઓ ભાઈ બહેનો બહુ સારા છે, વફાદાર છે, ઈમાનદાર છે. ને તમારા આશીર્વાદોથી જુવાનોનું ભલું થશે જ. તમે એક શબ્દ સેલે બોલીને જજો કે અમારા યુવાઓને આશીર્વાદ આપો પ્રભુ, અને ચોક્કસ તેઓ આશીર્વાદિત થશે. એટલા માટે આ લગ્ન જરૂરી છે. નંબર 2, બરાબર ધ્યાનથી સાંભળજો. લગ્ન તો બધા જ કરે છે, બધાને ખબર છે. કોઈ ઘર જમાઈ જાય છે તો કોઈ લગ્ન કરે છે, તો કોઈ ગરીબના ઘરે લગ્ન થાય છે, કોઈ મોટાના ઘરે લગ્ન થાય છે. કોઈ વાર છોકરીઓ અભણ હોય છે તો છોકરો ભણેલો હોય છે. કોઈ વાર બંનેમાંથી એક જણ નોકરી કરે છે તો એક જણ ખેતી કરે છે, તો બંનેમાંથી એક જણ અભણ છે તો એક ભણેલ. અલગ અલગ રીતે વ્યવસ્થા થાય છે એમને. કેટલીક વાર ઘરમાં અભણ ને ભણેલાનો તકરાર પણ થાય છે કે ભાઈ હું તો ભણેલો છું ને તું તો અભણ છે ને, તું તો ગરીબ ઘરની છે ને હું તો મોટા ઘરનો છું ને, આપણે મેચિંગ થાય એવું નથી. એવી રીતે પણ ગડબડ થાય. પણ આટલું યાદ રાખવું કે એકલા વાર લગ્ન થયું એ લગ્ન સેવક જોડતો નથી. સેવક તો માત્ર પાત્ર છે, પણ જોડનારો પરમેશ્વર છે. તેને આપણે તાળી પાડી ધન્યવાદ કરીએ. અચ્છા, લગ્ન જોડાયું ત્યાર પછી બાઇબલમાં ઘણી બાબતો એવી લખેલી છે કે આજના જમાનામાં ઘણા લોકો લગ્ન કરતા પહેલા આજુબાજુ જોતા ફરે. ઘર કેટલું છે, ઘર છે કે નહીં, કૂવો છે કે નહીં, મિલકત છે કે નહીં, મોટરસાયકલ છે કે નહીં, 4 વ્હીલ ગાડી છે કે નહીં, આ બધી બાબતો, નીચેની બાબતો બધી જોઈને પછી લગ્ન વ્યવહાર કરવામાં આવે. પણ બાઇબલ એમ કહે છે ભાઈ નીચેના વ્યવહાર જોવા દો, નીચેની પ્રોપર્ટી ના જોતો, પણ પહેલા તેઓના આંતરિક હૃદયને તમે જુઓ. તેઓના વચન પ્રમાણે તેઓમાં પ્રેમ છે કે નહીં, વચન છે કે નહીં, વફાદાર છે કે નહીં, ઈમાનદાર છે કે નહીં, સેવાવાળા છે કે નહીં. દયા ભાવના એ પૈસા કરતાં મોટી છે, અને એના માટે હું તમારા વચન આપી રહ્યો છું. અને આગળ આપણે બધું વધીએ તો લોકો આજે કેટલાક ગુજરાતના લોકો મહારાષ્ટ્રમાં વવડી હોદવા જાય, અને કેટલીક વાર ગુજરાતના લોકો મહારાષ્ટ્રમાં આવે, અને મહારાષ્ટ્રના લોકો ગુજરાતમાં આવે. એવી રીતે વવડી શોધતા કેટલાકને તો 3 વર્ષ નીકળી ગયા પણ વવડી નથી મળી. અને વવડી નહીં મળે ત્યારે તો લોકો પારખતા પડે. વવડી મળી જાય પણ લોકો પારખતા પડે તો આ તો ખાઈ શકે સેમ છે, શ્યામ એટલે કે કાળી છે, એનું આ તો એનું નાક મોટું છે, ઊંચી છે, જાડી છે, મને નથી ગમતી, મને નથી ગમતો, ભલે ને નોકરી કરતો હોય પણ હું તો બહુ સારી છું ને. એવી રીતે પારખતા એક જગ્યા પર તમને કહેવા જાઉં, આજે લોકો પારખતા ફરી છે. આપણે પ્રભુએ એમ કહ્યું કે મેં મારા પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યો છે. હલો, પ્રભુ કહે છે મારા જેવા મેં તમને બનાવ્યા છે, કોઈની ભૂલ ન કાઢો. આજે લોકો ચામડીને જોઈને કેટલીક વાર લગ્ન વ્યવહાર કરે છે કે ભાઈ કાળીને ગોરીને, પછી જિંદગીમાં તેમની તકરાર થાય. અહીં બા ઉજળો ને તું બા ખરી બા. પણ જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે એમ બોલે, જ્યારે દેવનો સેવક લગ્ન વિધિ કરે ત્યારે બંને એમ જ કહે કે હા હું તને નહીં છોડું, હા તું મને બહુ ગમે છે. જેમ નીતિવચનના પુસ્તક નીતિવચન 31 ને 29 પ્રમાણે હા કહે છે કે બધી ભારત દેશની સ્ત્રીઓ ભેગી કરે તો તેઓમાં તું જ એકલી જ સારી છે. એવું પણ કીધું. કહે છે કે સર્વ સ્ત્રીઓ તો ઘણી છે, પણ સદાચારી સ્ત્રીઓ તો ઘણી છે, પણ તું સર્વ કરતા ઉત્તમ છે. એમ લગ્નના દિવસે વર રાજા બોલે છે. શું બોલે છે? તું સર્વ કરતા વિશેષ છે. અને કેટલાક પતિઓ એમ પણ કહે કે ભાઈ તારે સારું તો છે ને, મેં આકાશમાં જઈને ચાંદને પણ તોડીને તારા હાથમાં આપી દઉં. આ વાત પર વિશ્વાસ નહીં કરવાનો. કે
કોઈ ચાંદ તોડી લાવે એવો હોય તો જરા બતાવો. હા, આ લગ્ન આ તો દેખાદેખીનું છે, એના પર હું વધારે વિશેષમાં જતો નથી. પણ ધર્મશાસ્ત્રમાંથી આપણે કેટલીક બાબતો જોવાની છે. હાલેલુયા. હા, ધર્મશાસ્ત્રમાં એવી પણ બાબતો લખેલી છે કે કોઈને પારખતા નહીં. જે ઈશ્વરના પુસ્તકમાં નોંધેલો છે, જોડો ભલે ને કાળું હોય ગોરું હોય, આપણે કોઈનું માંસ ખાવાનું નહીં. આપણે તો જિંદગી કાઢવાની છે, પ્રેમથી જિંદગી કાઢવાની છે. ઉપર ગમે તેવા હોય, બ્લેક હોય વ્હાઈટ હોય, તેને કોઈ મતલબ નથી. પણ અંતકરણ સારું છે તો સમજી લે. અમારા ડાંગી ભાષામાં એક કહેવત છે કે કાળી છે તો કાળી છે પણ દિલવાલી છે ને. કાળી છે પણ ઘરમાં મિલકત છે, અને એવી છોકરીઓ દ્વારા ઘરમાં જે મિલકત આવેલી છે. મારા વહાલાઓ, આ નંબર 2. અને નંબર 3 બરાબર ધ્યાનથી સાંભળજો. આજના જમાનામાં બધું ચહેરાને જોઈને લગ્ન વ્યવહાર કરવામાં આવે છે. ચહેરો ગમે તેવો હોય પણ તેને જોઈને લગ્ન વ્યવહાર ન કરો. પણ તમને તમારા હૃદયમાં ગમી ગયું, એક જગ્યા પર છોકરાને છોકરી ગમી ગઈ, અને છોકરીને છોકરો પણ ગમી ગયો, પણ છોકરાની મમ્મીને છોકરી નહીં ગમી. તો છોકરાની મમ્મી એમ કહેવા લાગી કે ચાંદાણે રાતે બી એલી ફીરી તેરું બી નહીં દેખાય. એટલે એટલી જે કાળી છે. હવે છોકરા છોકરીની ગમતા થઈ ગઈ તો ના પાડવાનો কোনো અધિકાર નથી. આખો ભારત દેશ લાગી પડે, પણ છોકરા છોકરી એક દિલના થઈ ગયા અને તેઓનો લગ્ન વ્યવહાર થવાનો છે તો તેને કોઈ રોકી ના શકે. અને આ પ્રભુ તરફથી હોય, આ પ્રભુ તરફથી હોય. એટલા માટે આ લગ્ન વ્યવહાર થવો જોઈએ. અચ્છા, લગ્ન વ્યવહાર થઈ ગયો ત્યાર પછી કેવી રીતે જીવવું જોઈએ હું તમને વચન આપીશ, પણ વાંચવા નહીં, કેમ કે મારા ઘડેલ પર જોઈને હું બોલું છું ને બહુ ઝડપથી વચનો આપણે પૂરા કરવાના છે. બરાબર ધ્યાનથી સાંભળજો. લગ્ન વ્યવહાર કોઈના થઈ ગયા, બહુ શાંતિથી પતી ગયા, અને પતિ પત્નીને એક જોડવામાં આવ્યા, હાથ મિલાવવામાં આવ્યો અને કરાર કરવામાં આવ્યો, સોગંદનામું લીધું. જે પ્રમાણે મિલિટરીમાં કોઈ જાય છે ને સોગંદનામું કરવામાં આવે છે, એ સોગંદનામું કરીને મિલિટરીમાં જાય છે. મિલિટરી વાળો કેમ સોગંદનામું આપે છે કે ભાઈ હું દેશ માટે મરી જઈશ, હું દેશ માટે ખર્ચાઈ જઈશ, પણ મારો જીવ આપી દઈશ દેશના માટે. એ સોગંદનામું લખાવે છે ને પછી બોર્ડર પર જાય છે અને બોર્ડર પર જાગૃત રહેશે. એનું નામ છે સોગંદનામું. આજના પણ પતિ પત્ની પહેલા સોગંદ ખાય છે. સોગંદનામું તેઓનું લખવામાં આવે છે, કરાર લખવામાં આવે છે. યાદ રાખીએ, પથ્થર ફૂટે પણ કરાર ના તૂટે. બધી બાબતો આગેવાનો લખે છે અને પછી લગ્ન વ્યવહાર થાય છે. તો ખરેખર આ સોગંદનામું તૂટવું ન જોઈએ. અચ્છા, હા, લગ્ન વ્યવહાર થયો ત્યારબાદ બાઇબલ એમ કહે છે, હા ધ્યાનથી સાંભળજો જરા વાર. લગ્ન વ્યવહાર થયો ત્યારબાદ કેવી રીતે જીવવું. બાઇબલમાં આમોસના પત્ર તેનો 3 અધ્યાય અને 3 કલમમાં લખેલું છે કે લગ્ન થયું ત્યાર પછી સંપ. એક કહેવત છે કે સંપ છે ત્યાં, ભૂલી ગયા, સંપ છે ત્યાં જંપ છે. જ્યાં સંપ રાખીને જીવે છે તેમના ઘરમાં ભૂતડું નથી આવતું. સંપ એટલે બહુ તાકાતવાળું છે. સંપ એટલે કે બંને હાથોને હાથ મેળવી લીધો છે, એને કહેવાય સંપ. આટલું નહીં પણ થોડે હે બહાબો હે જहाँ વરાળો હે તો વે ખૂબ પ્રેમ को आते हैं. तो बाइबल में એવું લખેલું છે કે ચુંબન કરે છે. ગામિત में क्या कहते हैं, गुड़ो भी देते हैं. હવે ગુળો નહીં દેते ને ચાવી દેते हैं. ઓડા બી લોકો મેં દેખ્યા. તો ધર્મશાસ્ત્રમાં ઘણી બાબતો લખવામાં આવી છે કે પહેલા સંપ છે ને, સંપ એટલે કે, અચ્છા સુમનભાઈ આપ खड़े हो सकते हैं. अच्छा, संप એટલે એકદમ દોસ્તી, છોડવાનું નહીં. હા, બરાબર હિંમત રાખજે. હા, અહીં હેતાવ ને એને કહેવાય કે સંપ. કંઈ કામ કરવાનું હોય તો સંપ રાખીને કરવામાં આવે. કંઈ કામ કરવાનું હોય, કોઈ જગ્યા પર જવાનું હોય તો પહેલાં સંપ રાખીને વાત કરવામાં આવે સામે. આજે એવા કેટલાક પરિણિત લોકો છે કે જિંદગીમાં આરે બહીને ગોઠને લાવી, એવા બી લોકો છે. તે લોકો અમેરિકાથી આવ્યા છે. પણ ખરેખર આ બાઇબલ કહે છે, એફેસીના પત્ર લગ્ન થયું ત્યારબાદ એફેસીના પત્ર 5મો અધ્યાય અને 19 કલમમાં લખેલું છે કે ગીતો ગાઓ, સ્તુતિ કરો ને સામે બેસીને વાત કરો. બાકી ગોઠી આજે અમે મને भी प्रार्थना को होते हैं ने पति पत्नी योग जहाँ है फिर को है અને કઈ પ્રાર્થના કોઈ પીસી કોઈને ખબર નહીં પડે. હા, એને પતિ પત્નીનું જીવન નહીં કહેવાય. એટલા માટે હું ઘણી વાર કહું છું કે જે પતિઓ સાંભળી લેજો, ભાઈઓ તમે પણ, કે પત્ની ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે નીતિ વચન 19:14 કે દ્રવ્યને ઘર અને દ્રવ્ય બાપ દાદાથી ઉતરેલો વારસો છે, પણ ડાહી પત્ની, અક્કલવાળી પત્ની, બુદ્ધિવાળી પત્ની, એ ભલે ગરીબ ઘરની છોકરી હોય પણ બુદ્ધિ ને જ્ઞાનવાળી છોકરી તમારા ઘરમાં આવેલી છે, તો આ છોકરી દ્વારા આ બાધાને આવવાની છે. वहाँ क्रिश्चियन कोई नहीं है, ऐसा लगता है कोई हालेलुया भी नहीं बोलते हैं.
આ તો દાદા બહુ સારો છે, એ મારી સાથે જોડીદાર બેઠો છે. આ દાદા મને પાસવર્ડ મળીને જશે. હા, આ તો અહીં ગોઠી લાવને. અચ્છા, હા, એટલા માટે અહીંયા સંપની વાત કરવામાં આવે છે. ફિલિપીના પત્ર તેનો 2 અધ્યાય 2 કલમ એવું લખવામાં આવ્યું છે કે સંપ રાખીને જીવે, એક સરખો પ્રેમ, કોઈ ઉચ્ચ નહીં, કોઈ બોલતા નથી, કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં. અમારા ડાંગમાં કોઈ ડાંગી માણસ, ડાંગી જુવાનની સાથે ગામી છોકરીઓ ઘણી આવેલી છે અમારા ગામમાં. ત્યારે કોઈ ગામી છોકરીને ડાંગી બોલતા નહીં આવડે. હવે ડાંગી જુવાન છોકરો અને ડાંગી છોકરી, પણ ઈશ્વરે મેળ જ પાડી દીધો તો શું કરવાનું? પત્ની ગામી છે તે કહી શકે એ આગળ બાળા, પછી ડાંગી છોકરો એમ કહે એ ઈસ તો બા હો. તફાવત થાય. પણ આટલું યાદ રાખીએ કે ગમે તે ભાષાના, ગમે તે જાતિના હોય, પણ ઈશ્વરના જ લોકો છે, એ પ્રભુ તરફથી છે. એટલા માટે અહીંયા લખેલું છે કે એક સરખો પ્રેમ હોવો જોઈએ. નીચે લખેલું છે ફિલિપી 2 અને 2 એક સરખો પ્રેમ, એક જીવના, એક દિલના અને એક મનના. તો સમજી લેજો કે ગમે તેવો ઊંચો પર્વત હોય પણ તેઓ ચડી જવાના છે, કેમ કે બંનેમાં તાકાત છે. એક એટલા માટે જ કહ્યું છે કે એક કરતા 2 ભલા. એક પુરુષને મારવા માટે 15 એક જુવાન દારૂ પીને મારવા માટે આવ્યા, પણ પત્ની સાથે જ હતી. તેઓ ખેતરમાં હતા. આ ભાઈની પત્ની અને 2 જણા પણ લડાઈ કરવા વાળા આવેલા 15 જણ. પણ જે બેનના હાથમાં નાનું દાંતરડું હતું, આ બેન એવું કહેવા લાગી કે માટલાલ હાથ તે દાવી અહીં તે કાપી જ વાળી જ દીધી કા. એણે હજુ તો વાળી નથી દીધું, પણ એ તૈયાર થઈ રહેલી છે. આવ તો ખરા, માર ને તને હું તરબૂચ જેવો નહીં કાપું. અને આ એકલી પત્નીથી પતિમાં પાવર આવ્યો. એને ખબર પડી કે મારી પત્ની મને સપોર્ટ આપે છે. અને ત્યાર પછી જે દુશ્મનો હતા તેઓ ભાગી ગયા. મારા વહાલાઓ, એને કહેવાય પ્રેમ. આ એકતા, એક જીવ, એક મન, એક દિલ. હું આશા રાખું છું કે બંને જીવાનો આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે, ત્યારે પત્ની સાથે એક જીવ, એક મનના બની જશે. ત્યારે જ્યાં એમાં મેદાનમાં ક્રિકેટ રમવામાં આવે છે, તો વિજય મેળવવા શું કરવું પડે? હા, આઈપીએલની વાત નહીં કરું. આઈપીએલ કદાચ તમે મેદાનમાં છો, તમારી જિંદગી આશીર્વાદિત થાય, અને કોઈ વાર એવી સમસ્યા ઊભી થાય તો તમે બંને જણા કોઈની સાથે લડવાને. આજે લોકો માણસ સાથે વધારે લડે છે, માણસ સાથે વધારે લડે છે. ને કોઈ પતિ પત્નીમાં તો બિલકુલ શાંતિ જ નથી. બાઇબલ કહે છે તેવી રીતે એકતા નથી. એકતા જ્યારે નથી ત્યારે સમજી લેજો કે ઘર ગમે તેવું પૈસાવાળું હોય, પ્રોપર્ટીવાળું હોય, ઘરમાં પુષ્કળ કરોડો રૂપિયા હોય, પણ જ્યાં ઘરમાં શાંતિ નથી તો મિલકત સાકામની. ઘરમાં પતિ પત્નીનું સંઘર્ષવાળું જીવન એ ગમે ત્યારે તૂટી પડી શકે છે. એટલા માટે આ તમને કહી રહ્યો છું. હા, બીજી બાબત હું તમને કહેવા માંગુ છું કે સમ. અને પેલી બીજી બાબત મેં તમને કહી કે એક સાથે બેસીને વાત કરો. નંબર 3, બાઇબલમાં ઘણી બાબતો લખવામાં આવી છે. નીતિવચન 6 અને તેની 9 અને 10 કલમમાં એવું લખવામાં આવ્યું છે કે આડસાઈ કરતા નહીં. બંનેમાંથી કોઈ આડસાઈ કરતા નહીં, કેમ કે એક જણા આડસાઈ કરે છે. તમને મેં તે દિવસે કીધેલું કે મારી બેન, ભાઈઓ સાંભળી લેજો. અમારા ગામના નજીકમાં એક સારામાં સારી છોકરી, મોટા ઘરની છોકરી પરણી લાવી. તો બિચારીએ ઘરમાં ગભાણ પણ સાફ કરીને હોય, રોટલા પણ બનાવતા આવડતું ન હોય, એકવાર રાંધે તો 10 વાર ચાખે. અને એક દિવસે સાણ સાફ કરવા, ગાયોનું સાણ, ગભાણ સાફ કરવા ગઈ તો મોજા પહોવી લીધા. મોજા પહેરીને સાફ કરવા લાગી. અને બધા લોકો હસતા હતા, કેમ આ મોજા પહેરીને સાફ કરે છે ગભાણ? નહીં, અમે આઈએ બાપા હતા તો હોણા કામ જ ના હતા. મેં બહુ ખાધા એ તે માન હોણા જે માન કાયમના માટે ગભાણ સાફ કરવા લાવી ત્યાં જતી રહો. નો આ એનું નામ છે આળસુ. હા, મને વિશ્વાસ છે કે બહેનોમાંથી કોઈ પણ આળસુ નથી, ભાઈઓમાંથી કોઈ પણ આળસુ નથી. પતિ પત્ની બંને જો કામ કરવા સમતોલ રહે, સમતોલ એને કહેવાય સમતોલ. કેટલીક વાર ભાઈઓ ખાવામાં ચેમ્પિયન, પણ કામ કરવામાં ઘરમાં ભેંસો હોય તો બહેનો કામ કર્યા કરે ને ભાઈઓ ટગર જોયા કરે અને પગાર લેવા જાય. દૂધનો પગાર લેવા ભાઈઓ જાય.
ત્યારે મેં બહેનોને સૂચના આપી દીધી છે કે બહેનો, અમારા વિસ્તારની બહેનોને સૂચના આપી છે કે બહેનો, તમે તમારી પાસે 4 ભેંસો છે અને તમે સુકાવા લાગેલી છે, પતિ તમને મદદ કરતો નથી, પતિ તમને કંઈક પણ મદદ કરતો નથી, તો તમે એક કામ કરજો કે તમે ગ્લાસ લઈને જ ગભાડમાં જજો અને દૂધ કાઢશો ત્યારે એક ગ્લાસ તમારે લગાવી લેવાનું અને ગ્લાસ સંતાડી દેવાનું. અને પતિ તમારો પૂછે કે તમે તો પહેલાં સુકાયેલી હતી પણ હવે તો તબિયત દેખાય છે કેમ, તો તમારે એમ કહેવાનું કે પ્રભુના આશીર્વાદ છે. આજ હું જોઉં છું કે પતિ પત્નીમાં અમુક વાર કોઈ માણસ આળસુ બની જાય તેમાં પણ ગડબડ થાય છે. આ એક પતિ પત્નીની વાત કરું છું. એટલા માટે બંને યુવાનો સાંભળી લેજો કે બાઇબલની અંદર ઘણી બાબતો, નીતિવચન 31:10 લખેલું છે કે સદગુણી સ્ત્રીઓ તમને મળવાની છે, એવી સ્ત્રીઓ પ્રભુએ પસંદ કરેલી છે. તમારા માટે દેવના પુસ્તકમાં નોંધાયેલી જ હતી અને દેવ જે તૈયાર કરે છે તે સારા માટે તૈયાર કરે છે. હું આશા રાખું છું કે તમારા પપ્પા મમ્મીનું સપન હતું કે અમારા ઘરમાં વહુઓ સારી આવે, અને પપ્પા મમ્મીનું એવું સપન હતું કે અમારા દીકરાઓને સારી વહુઓ મળે, એવી અપેક્ષા રાખેલી છે. હું આશા રાખું છું કે સારામાં સારી વહુઓ, હા, જે પ્રમાણે નીતિવચન 31:10 પ્રમાણે સદગુણી સ્ત્રીઓ તમારા ઘરમાં આવવાની છે. તમને મદદ કરવાની છે, તમને ઉઠાડવાની છે અને તમને દરેક રીતે સપોર્ટ આપવાની છે. સુખના સમયે તમારી સાથે, દુઃખના સમયે તમને દિલાસા આપનારી છે, એવી સ્ત્રીઓ તમારા ઘરમાં આવે છે. એનું નામ છે ઈશ્વરે પસંદ કરેલી વહુ. આમેન. કોઈ નથી બોલે છે કોઈ? આમેન, આમેન, હાલેલુયા. હા, એવી સુંદર સ્ત્રીઓ છે, એવી બંને દીકરીઓ બહુ સારી છે. હા, અને આવતીકાલે તેઓનું લગ્ન થશે. ત્યારે બાઇબલ ઉત્પત્તિના પુસ્તક ઉત્પત્તિ 24 અને 16 એવું લખવામાં આવ્યું છે કે રીબકા સુંદર હતી એટલું નહીં, પણ તે મહેનતવાળી પણ હતી. સુંદર હતી એટલું નહીં, પણ મહેનતવાળી પણ હતી. સાથે એવું લખેલું છે કે કોઈ પણ પુરુષને જાણી ન હતી. એનું નામ છે કુંવારી. કેટલીક વાર તમે જુઓ કે સગાઈ નહીં થાય એટલામાં છોકરા છોકરીનો મેળાપ થઈ જાય. સગાઈ હજુ તો નથી થઈ, હજુ તો ગોઠિયો નહીં હોયો, હજુ તો લખાણ નહીં જાય, ત્યાં તે ગોઠિયો ચાલુ હોઈ ગયો ને બધું એવું નહીં. ત્યાં એ જોરદાર હતું કે તે વફાદાર હતી. અને સાથે નીચે લખેલું છે કે ઇબ્રાહિમનો ચાકર 10 ઊંટ લઈને ઓવડી હદાંગી ગયેલ, પણ તે પણ ડાયરેક્ટ નીકળી ગયો નહીં. એ પ્રાર્થનાનો જવાબ હતો. પ્રાર્થના કરીને નીકળ્યો. આપણે પ્રાર્થના કરીને અમુક વાર નથી નીકળતા. આપણે એમ કહીએ છીએ કે અલ્લાહ દેગા તો મેં લેગા, અને કોઈ કહે છે કે માં નસીબ માય જી હરી તી. કોઈને હું પૂછું છું કે તારી પત્ની તો બહુ તકરાર કરે છે તારી સાથે, ત્યારે પતિ શું કહે છે? કાંઈ કહું, માં નસીબ માય લોખલા જ હરી. લોખલા બોખલા કાંઈ નહીં હોય, પણ વફાદારી રાખવો એ માનવની જરૂરિયાત છે. આમેન. હા, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે 10 ઊંટ હતા અને રીબકાએ કહ્યું કે હું તને પણ પાણી પીવડાવીશ ને 10 ઊંટો માટે પાણી ભરીશ. આપે ગોમયો કુછ બેહડા તેરે કોલી બધી તકરાર, બેહડાયો તકરાર 5. હો, આમી ઉટડે કોલને બધું પાણી પીતે બધાને ખબર હે કે એક ઉટડા લગભગ અડધા પીપળા પાણી જો છે. તો 10 ઉટડે કમ સે કમ 5 પીપળે પાણી પી જાના રહે. તો બિચારી કેટલી બધી દોડતી હશે ને પાણી ભરતી હશે ને હવાડામાં રેડતી હશે. આપણે વિચાર કરો કે 10 ઊંટને, આ તો આપણા માટે, બહેનોના માટે શિક્ષણ છે, ભાઈઓ માટે શિક્ષણ છે કે વર અને કન્યા એ કેવી રીતે કામે લાગેલો. જ્યાં સુધી પપ્પા મમ્મીની મિલકત છે ત્યાં સુધી તો પપ્પા મમ્મીને, દીકરાઓને કંઈ પડેલી નહીં હોય, દીકરીઓને કંઈ પડેલી નહીં હોય, પણ જાત મહેનત જિંદાબાદ. બધા બોલો. કોઈ બોલ્યું નહીં. જાત મહેનત જિંદાબાદ. અચ્છા, તૈયાર હો? ઠીક, આયકું. અચ્છા, બધું. હા, એટલા માટે આ બેને તો 10 ઊંટડાને પાણી પીવડાવી દીધું. આપણા ઘરમાં 2 જ ગાયો હોય તો પણ પતિ જુદો જ તુમડા જેવો ગાલ કરીને, પત્ની જુદી જ. કાલે માએ કામ કોયલ, માએ આંગળાવેલ, માએ ચારો ડકેલ, આજે તું કહો છે એકલો વેરાને વાર્યા જાયને ચાય ફૂકતો હો. નો, એવું ન કરાય. મદદ કરવું એ દરેકની જવાબદારી છે. આમેન. જરા બોલે હાલેલુયા, હાલેલુયા. અપેક્ષા રાખીએ છીએ કે બંને ચારે 4 નવયુગલોને ભલું થાય ને તેઓ આશીર્વાદિત થાય. જરા બોલે હાલેલુયા. હા, પ્રભુ નામની સ્તુતિ થાવ. આ સમય બહુ જ સારો વિષય આપણી પાસે બાકી છે. હા, ત્યાં
એક હાલના સમયમાં લગ્ન જીવનમાં વધારેમાં વધારે આડે આવતું હોય, વધારે લગ્ન જીવન બગડતું હોય, બરાબર ધ્યાન આપજો. થોડાક જ વચનો છે. લગ્ન જીવનમાં વધારેમાં વધારે ગડબડ થતી હોય તો લગ્ન જીવન પતિ પત્નીનું સારું ચાલતું હોય, બહુ વફાદાર ચાલતું હોય, પણ હું તમને કહીશ કે આંબાના ઝાડને મોવરાવે તો વાડ બનાવવાની જરૂર હોય, કેમ કે તેને ગમે ત્યારે કેસર કરી લાગવાની છે. તેવી જ રીતે જો પતિ પત્ની વ્યવસ્થિત જીવતા હોય તો તેઓને તોડવા માટે કોઈને કોઈ ખરું જ. તેઓને તોડવા માટે, તેઓનું દાંપત્ય જીવનને નાશ કરવા માટે, કંઈક નુકસાન કરવા માટે કોઈને કોઈ ખરું જ. કેમ કે જ્યાં વધારે ખીલે છે ત્યાં ખૂબ માખીઓ આવે છે. કોઈ કાળી માખ આવે ને કોઈ મધની માખ પણ આવે. હું અપેક્ષા રાખું છું કે આ નવ દંપતીઓનું ભલું થતું જાય ત્યારે કેટલાક લોકો એ પ્રમાણે કહેવું જોઈએ કે આ લોકો ગરીબ હતા પણ હવે ધનવાન થતા ગયા. આ માણસનું કામ નથી, કેમ કે ઈશ્વર તેઓના માટે આકાશનું દ્વાર ખોલે છે અને પૂરા નવ દંપતીઓને આશીર્વાદોથી ભરપૂર કરે છે. કેમ કે માનવી પાસે ઘટી જશે પણ ઈશ્વર પાસે કદી ઘટતું નથી. તે પ્રભુ કયા દાંપત્યને ઉચકવું તે પ્રભુ જાણે છે. આપણે બધાને ખબર છે કે એક યાકૂબ નામનો છોકરો બની ગયો અને તેના ભાઈએ તેને ધમકી આપી. ભાઈને ધમકી આપી તો આ ભાઈએ વિચાર્યું કે અહીંયા રહેવા કરતાં ખાંદાડે જવું સારું છે. ત્યારે યાકૂબ હાથમાં લાકડી લઈને ખાંદાડ્યો ગયો, સાસુ સસરાના ઘરે ગયો. યાકૂબ ગયો સાસરે, ખાંદાડ્યો તો તેના દ્વારા આખા ઘરમાં બકરા અને ઘેટાઓની વસ્તી વધી ગઈ, કેમ કે દેવ તેની સાથે હતો. હું તો દાંપત્ય જીવન એવું કહેવા માંગુ છું કે તમે હવે જીવજો, એવી રીતે જીવજો બંને સંપ રાખીને કે તમારા પક્ષમાં દેવ ઊભો રહે. ભલે તમારા પક્ષમાં દુનિયા ઊભી રહે કે ન રહે, કુટુંબ ઊભું રહે કે ન રહે, ભાઈબંધ ઊભા રહે કે ન રહે, પણ એવું જીવજો કે તમારા પક્ષમાં દેવ ઊભો રહે. અને પ્રભુ જો તમારા પક્ષમાં ઊભો રહેશે તો તમે તમારા ધારવા પ્રમાણે કામ થઈ જશે અને તમારું સપનું પૂરું થશે. સપનું પૂરું કરવું એ માનવીનું કામ નથી, સપનું સાકાર કરવું એ ઈશ્વરનું કામ છે અને અપેક્ષા રાખું છે કે એવું થશે. બાઇબલમાં મોટી સમસ્યા જે લગ્ન જીવનમાં કઈ છે, સાસુ અને કોઈ બોલતું નથી, સાસુ અને કોઈ બોલજો, સાસુ અને વાહ. કોઈ ઘરમાં સાસુ પ્રિન્સિપાલ અને વહુ વિદ્યાર્થી. ચાલુ થઈ જાય પરીક્ષા, એક જગ્યા પર સાસુ પણ તેવી જ મળી ને વવલી બી તેવી જ મળી. વવલીને કીધું કે વવલી દો माँ है मुजरे लेते हैं बाखे कोई ने मारी बपरे हैं लिए. તો વવલી રસોડા બનાવવાનું ચાલુ કરે છે ને પછી એ તો ટીવીની શોખીન હતી. ટીવી ચાલુ કરી દીધી તો ટીવીમાં જે ડાન્સ ચાલતો હતો બહેનોનો, એ ડાન્સ જોઈને એ પણ નાચવા લાગી. ઓહો ચોખા તો લતે બિપેટાઈ ગયા, કામ અધूरा રહ્યા, હાહો આંખે કહાવા લાગી. વવલે લે એરા જાતે હું, કેમ કે આ પ્રિન્સિપાલ છે. પણ એવી જોડી પડેલી કે વહુ પણ તેવી ને સાસુ પણ તેવી તો નહીં મેળ પડે, તો પાકિસ્તાન ને ભારતને જેવું ચાલુ થઈ જાય. પણ વહુ અને સાસુમાંથી એક જણમાં પણ થોડુંક જ્ઞાન અદ્ભુત રહેવું જોઈએ કે જેથી શાંતિથી જિંદગી વીતે. સાસુએ સાસુ તરીકે નહીં પણ મમ્મીનું રૂપ લેવાનું હોય. સાંભળજો, જિંદગી લાંબી કાઢવાની હોય ને છોકરાઓનું ભવિષ્ય સુધરે તેના માટે સાસુએ સાસુ તરીકેનું નહીં પણ મમ્મીનું રૂપ લેવું. વવલી હે વહુ તરીકે નહીં પણ પોતાની છોકરી તરીકે રૂપ લેવો કે જેથી તેમનું ભલું થાય. બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે રૂથ નામની છોકરી હતી, એનો પણ પતિ મરી ગયો, નાઓમીનો પણ પતિ મરી ગયો, હાહુએ બી પતિ મરી ગયો અને વવલીએ બી પતિ મરી ગયો. તમે વિચાર કરો, કદાચ તેવું બને ને તો આપણા ગામ, આપણા ઘરે તો કોઈ વવલી હોય એવી રીતે ટકી ન રહે. પણ રૂથ નામની છોકરી હતી, સાસુ પણ વિધવા અને રૂથ પણ વિધવા. તમે વિચાર કરો, બાઇબલ રૂથના પુસ્તકમાં 1લો અધ્યાય 15 થી 18 ક્રમમાં લખેલું છે કે સાસુ કેવા લાગી, ઓ વહુ તું હવે મને છોડીને જતી રહે. પણ વવલીના હૃદયમાં દેવનો પ્રેમ હતો. એણે કહ્યું કે તને છોડી જવા માટે કાલાવાલા ન કર. તારો દેવ તે મારો દેવ. હા, તું જે પ્રજામાં જીવે છે તે પ્રજા તારી, તે જ પ્રજા મારી. તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે આવીશ. અને છેલ્લે તો એમ પણ કીધું કે તું જ્યાં મરશે ત્યાં હું પણ
એવી બહુઓ દુનિયામાં હોદી લેજો, ભારતમાં યોગથી મળે તો ત્યાં આપે વર્લ્ડ કપ જીતી ગઈ આંખના ત્યાં ઇનામ દેના હાકા ગોલ્ડ મેડલ, બાકી ઓહડે એક બી નહીં બને. એ જ રૂત સાસુ ને મજૂરી કોઈને જીવાડે હે, આજે પોહિયો બી નહીં મજૂરી કરીને આવી હા ભાલ જીવાડે તે પોહિયે જાન દે ગોટ, બાકી પોહા બી ઓવડે બોવડે કોઈ લેનારા પાછી આખનારા આબા ઓવડી તે કોઈ, બાકી સુપડા ઓલો મોબાઈલ જોશે, પાછી મોબાઈલ લેતો ના પાસે આખના આબા મોબાઈલ લઈ ગયો, બાકી હવે 4 व्हील का तो कुछ करो ને ऐसी गाड़ी લઈ દો કે 12 કે 13 લાખ में मिले, અને પછી 12-13 લાખ વાળી ગાડી લઈ દીધી. અબ્બા બધું જ બવડી બી આવી ગઈ. કહેવત છે કે ગાડી બી આવી ને લાડી બી આવી ને બંગલો બી આવી ગયો અને 4 व्हील ગાડી પણ આવે. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું, 3 વર્ષ ગયું, પછી પપ્પા મમ્મી સારા નહીં દેખાયા, પછી વવલી કહેવા લાગી, વવલી પછી તેના પતિને કહે છે કે આ બાલ ને આઈ હલા ખરા 5 ઝોપડી પાડી દેતે હે બાય છે ને આના ઝોપડી પાડી દેતે ત્યાંમાં તેર હોય. પહેલા વહુ લાવવામાં આવે તો મામા નાસ્તામાં શું જોઈએ, તો પછી ઈંડા લાવું, હા મામા બી ઓલો ખુશ થઈ જાય, સાસુ બી ઓલે ખુશ, વાહ 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 આમી હાક મેં ખાઈને માતા એ, કેમ કે બોલી था ચા પીવાના મમ્મા, હા બટર લાવું, ચાવા હે, હા તેવો તો બંને પતિ પત્ની વાત કરે છે. આપણને બહુ જોરદાર બોવલી मिल गई रे, पोहे दूर है तो बाकी बोवली कोली बड़ी दयालु है, बहुत खुश होते हैं. तेज पोहे નીતિ વચન 19 ને 26 માં લખેલું છે. તેજ છોકરાઓ પછી બધું જ પપ્પાએ મેળવી દીધું. એક કલમ વાંચવાની છે, આજે જમાનામાં થઈ રહ્યું છે તે નીતિ વચન 19 ને 26 કલમ વાંચો બેટા. મારી પાસે હજુ તો 15 મિનિટ છે બાકી, હા ચિંતા કરતા નહીં, 15 મિનિટ હજુ બોલીને બંધ કરીશ, ચિંતા નહીં વધારે નહીં. ચાલો વાંચો સાહેબ, વાંચો જલ્દી વાંચો. 19 નીતિ વચન 19 ને 26. જે પોતાના બાપને લૂંટે છે, માઇક્રોફોન બીજું નહીં ચાલે. જે બાપ પપ્પાના બેંકમાં જે બેલેન્સ હતું તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છોકરાએ, લૂંટી લીધું. હા વાંચો વાંચો વાંચો, હા ફરી વાર એક વાર રિપીટ. જે છોકરાઓ પોતાના બાપને લૂંટી લે છે બધું જ ખતમ કરી દે છે ને પછી છેલ્લે એમ કહે કે આબા જોવે ચોણા બી નાઈ ચવા તો હોડી દો સહી તોવે વખતે બાખે હકાળે ગરમ કરી દે ના તો કોહડી લાગે કણાઉ કણાઉ અમે ડાય હાનથી દેતે ખવાય કા. અચ્છા પણ જ્યાં સુધી પપ્પાને લૂંટવાનો હતો તો પપ્પા આ તો કરો, પપ્પા આટલું તો કરી આપો. પપ્પા બધા જુવાન છોકરાઓ 1 લાખની 1 લાખ 1.5 લાખની ગાડીઓ 2 વ્હીલરની લઈ ફરે છે અને તેઓ લાયસન્સ વગરના નથી તો પણ 110 પર જાય છે. તો મને એવી ગાડી લાવે પો કે હું 120 પર જાઉં. કહે છે કે તે પપ્પાને લૂંટી લીધો, પછી પપ્પાને લૂંટી લેતો અને આયા લાખે આયા બિસ્તરો પોટલો બાંધ અપ ડાઉન જ્યાં સુધી મેળવો ના ત્યાં વેલકમ વેલકમ પપ્પા, વેલકમ પપ્પા, વેલકમ મમ્મી, વેલકમ પપ્પા, વેલકમ મમ્મી, ધન્યવાદ પપ્પા, ધન્યવાદ પપ્પા. બધું મેળવી લીધું છોકરાઓએ, બધું કરી દીધું પપ્પા મમ્મીએ. પછી ગેટ આઉટ निकलो यहाँ से, अभी तो आपको अलग खाना ही पड़ेगा. આ છે માણસાઈ આજે જમાનામાં બની રહ્યું છે તે હું કહી રહ્યો છું. એવું ન થવું જોઈએ. એટલા માટે આ તો છોકરા તમારી વાત નહીં કરું, ખોટી નહીં લગાડતા. હા તમે તો બહુ સારા છોકરાઓ છો. ઓ આયા આયા હા બંને છોકરાઓ બહુ સારા છે. હું છે હર્ષ ને પ્રેમાળ છે, તમને નહીં કહું. હા આ તો બહુ ફંટુસ છે ને. કેટલાક છોકરાઓને હું જોઉં છું, હું બહુ છોકરા પપ્પા મમ્મીએ જન્મ આપીને પરમેશ્વરની કૃપાથી જન્મ થયો અને તેઓ જુવાન થયા ત્યાં સુધી બહુ માવજત કરી, ધવડાવી નવડાવીને મોટા કર્યા અને હવે પપ્પા મમ્મીને માર ખાવો પડે છે ને માર ખાઈ ખાઈને પપ્પા મમ્મી થાકી ગયેલા છે ને કેટલીક વાર કઈ જગ્યા પર પપ્પા મમ્મી પણ આત્મહત્યા કરીને મરી જાય છે ને દીકરાના લીધે દીકરીઓના લીધે દુઃખી ભોગવે છે ને આખી રાત રડી રડીને સમય કાઢે છે. મારા વહાલાઓ જ્યારે પપ્પા મમ્મીને દુઃખ દીધું હોય તો તે લોકો દુઃખ દેનારા પણ સાચવી લેજો. તમે પણ ઘરડા થવાના જ છો અને તમને પણ વવલી હો તે વજ કરશે ને તમારા દીકરાઓ
ભાવ તમને પણ તમે જ કરશે. આ બધી યાદ રાખવાનું છે બધા. જય શ્રી કરણી એક ગીત ગાઈએ છે તે પ્રમાણે, જય શ્રી કરણી વૈસી ભરણી, જય શ્રી કરણી વૈસી ભરણી, गीत गाएंगे हम गाएंगे, पछतावा करना है आज मौका, क्या करेगा क्या करेगा, लड़ाई झगड़ा तुम छोड़ो, ऐसा प्रभु के पास नहीं चलेगा, जैसी करनी वैसी भरणी. યાદ રાખીએ મારા વહાલા ભાઈઓ અને બહેનો, આપણા જગતમાં, આપણા ભારત દેશમાં જ્યાં જુઓ ત્યાં સીસીટીવી કેમેરા મૂકેલા છે. અને સીસીટીવી કેમેરા સરકારે એટલા માટે મૂકેલા છે કે કોઈ પણ ગુનેગાર તે સીસીટીવી કેમેરામાં કેદ થાય છે. અને જ્યારે સીસીટીવી કેમેરા પરથી ગુનેગારો પકડાય છે, બની શકે દેશમાં મૂકેલા સીસીટીવી કેમેરા ગમે ત્યારે બગડી શકે છે, પણ બાઇબલ અરમિયા 16:17 લખેલું છે કે જેટલી વર્લ્ડમાં માનવ જાત છે સર્વ પર આકાશમાંના પ્રભુની નજર છે. હા, હવે જરાક તાળી પડી. આ બાજુ પડી હકે, આ બાજુ એટલે લોકોએ નથી ખાધું એટલે. અચ્છા, ગીત શાસ્ત્ર 33 અને 13, 14, 15 લખેલું છે કે સર્જનહાર, સર્વને ઉત્પન્ન કરનાર, આખી સૃષ્ટિને બનાવનાર, આકાશમાંથી એક એક માનવીને જોઈ રહ્યો છે. જો કદાચ દીકરા દીકરીઓ પપ્પા મમ્મીને દુઃખ દેતા હોય ને રડતા ટુકડા ખવડાવતા હોય ને રડતા રડતા પપ્પા મમ્મી દુઃખી થતા હોય તો રડતા પપ્પા મમ્મીના આંસુ પરમેશ્વરે તેના પુસ્તકમાં નોંધ કરેલી છે. એક સમય ન્યાયનો સમય આવશે, જજમેન્ટનો સમય આવશે, તે વખતે તેઓ રીબાશે. અને જેઓ પપ્પા મમ્મીને દુઃખ દેનારા, રડાવનારા, મારઝૂડ કરનારા, તેઓ સાવધાન રહેજો કે તમે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા છો. એક દિવસ તમારી ધરપકડ નહીં થાય તો વાંધો નહીં, પણ અગ્નિના અંગારા મળશે. શરીરને તો કશું નહીં, પણ આત્માને રીબાવવું પડશે. એટલા માટે કોઈ પણ દુઃખ ના દે. સાંભળજો બરાબર, આ એક અદ્ભુત બાબત તમને હું કહી રહ્યો છું કે દુનિયામાં બની રહ્યું છે. હવે ધ્યાનથી સાંભળજો. અમારા ગામના નજીકમાં એક ધુલદા ગામ છે. ધુલદા ગામમાં મારી સાસરવાડી છે. બરાબર સાંભળજો. ત્યાં બે પતિ પત્ની, બે વર અને કન્યા, જુવાન છોકરા છોકરીની દોસ્તી બંધાઈ ગઈ. અને તેઓને પપ્પા મમ્મીએ ના પાડી કે તમારું લગ્ન તો નહીં જ કરીએ, તમારું લગ્ન તો ન જ થવું જોઈએ, તમે ભલે ને નુકસાન થઈ જાય. મારા વહાલા ભાઈઓ અને બહેનો સાંભળો, આ દાંપત્ય જીવનની વાત કરી રહ્યો છું, પ્રેમની વાત કરી રહ્યો છું. આજે અધર પ્રેમમાં લોકો જોડાઈ જાય છે, જુવાનો જોડાઈ જાય છે, તેઓને તેની કેવી હાલત થાય છે. શેતાન કહે છે હવે મરી જાઓ, અમારે તમારું લગ્ન થવાનું નથી. ત્યારે શેતાન એવી વાણી લાવે છે કે તમે હવે મરી જાઓ, જીવવા કરતાં મરી જાઓ સારું છે. અમારા નજીકની 5 કિલોમીટરની વાત છે. અને બંને હજુ તો તેઓનું લગ્ન નહીં થયું, એટલામાં એક જ ઘર સાથે બંને ફાંસો ખાઈને મરી ગયા. એ પેલી બાબત છે. નંબર 2, એક ગામમાં, અમારા ગામથી 8 કિલોમીટર દૂર છે ગામ, ત્યાં પતિ પત્ની, તેઓની પાસે બાળકો, મોટા બાળકો જુવાન થતા આવ્યા, તો પણ તેમનું ઘર્ષણ બંધ થતું ન હતું. જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે, નીતિ વચન 20:3 લખેલું છે કે જ્યાં કજ્યા નથી ત્યાં આબરૂ સાચવાય છે. અને નીતિ વચનના પુસ્તક 21મો અધ્યાય અને તેની 9 કલમમાં લખેલું છે કે ઘણાના ઘરમાં કજ્યા બંધ થતો નથી. કજ્યા એક પતનનો માર્ગ છે. એવા ઘણા લોકોના જીવનમાં આજે લગ્ન થયેલા છે, તેઓના પણ ઘરમાં એવું થાય છે. હું તો હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ પતિ પત્નીમાં એવું ઘર્ષણ થતું હોય તો આજ રાત્રે અવાજ ચંદ્રભાઈનો નહીં પણ ઈશ્વરનો છે, એવું સમજી લેજો. આ તમારા પરિવારમાં પણ આ શબ્દ કામ લાગશે. અને તમારું પરિવાર તૂટવાની તૈયારીમાં હોય, તૂટી જવાની, ભંગાર થવાની તૈયારીમાં હોય, તેઓ લાઈન પર આવી જશે. અને હું આશા રાખું છું કે કદાચ દાંપત્ય જીવનમાં બાળકો જુવાન બની ગયા તો પણ ઘર્ષણ ચાલતું હોય. કેટલાક પતિ પત્નીના તો 32 દાંતમાંથી 10 જ રેલા છે, તો પણ તકરાર ચાલુ હોય. યાદ રાખવું જોઈએ કે હવે થોડી ઓવર બાકી છે અને રન વધારે કરવાના છે. તો થોડી ઓવર બાકી છે, મેદાનમાં છું, ક્રિકેટ મેદાનમાં ઓવર થોડી છે ને રન વધારે કરવાના છે. જિંદગી તો આપણને કોઈ 100 રૂપિયા આપી દે, આપણા દીકરા પાસે 100 રૂપિયા આપી દે, જા છોકરા 100 રૂપિયાનો બજાર કરી લાવજો ને પછી સાંજના મને હિસાબ આપી દે. જે પપ્પા હિસાબ લેશે ત્યારે દીકરો કહે છે કે પાર્લે લાવ્યો, ચોકલેટ લાવ્યો, આ આટલું લાવ્યો ને 100 રૂપિયા પૂરા. તો પપ્પાને તો આપણે હિસાબ આપી દીધો. તો તે જ પ્રમાણે તો આ નવ દંપતી સાંભળજો, જેનું લગ્ન થયેલું છે તેઓ પણ સાંભળજો કે તમારું ને મારું ભવિષ્ય, મારી જિંદગી ને તમારી જિંદગી પ્રભુના હાથમાં છે. અને જ્યારે એક દિવસે દાંપત્ય જીવનનો હિસાબ લેશે, ભાઈ તને તો મેં સારી પત્ની આપેલી પણ રોજ તું તો મારઝૂડ કરતો હતો,
एक कहावत है कि गद्दा से गद्दा मिलता है तो क्या करते हैं, नहीं समझा। और कुत्ता से कुत्ता मिलता तो क्या करते हैं, भो, 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 भो। સાંભળો સાંભળો સાંભળો, થોડી બાબતો હું તમને કહેવા માંગુ છું. આ એક ગંભીર બાબત કહેવા માંગુ છું કે પતિ પત્ની દાંપત્ય જીવન બાઇબલમાં અયુબના પુસ્તક તેનો 7મો અધ્યાય 12મો અધ્યાય અયુબ 12 ને 7 કલમમાં એવું લખેલું છે, ઓ નવ દંપતીઓ, ઓ કુટુંબ, તમે હવે જાનવરોના જોઈને તમે શીખી લો. જનાવરને જોઈને શીખજો, પક્ષીઓને જોઈને શીખી લેજો. પક્ષી પણ એક નર અને એક માદા, એટલે એક પુરુષ અને એક સ્ત્રી. પક્ષીઓ પણ બંને જોડીમાં સાથે રહે છે, નર ને નારી. તે દિનાય હે કોઈ નહીં કાઢ પણ મહાલ કાઈ જો કાઈ જાય, હા કોઈ એને બોઈ ગયો ખબર નહીં પડે. હવે એવું લખેલું છે કે તમે પશુઓને જુઓ તે તમને શીખવું છે, પતિ પત્નીને શીખવું છે. તમે જાનવરોને જોઈને પણ શીખી જશો. કોણે કોણે જોયા છે ગાય બળદ એકબીજાને ચાટે છે? કોઈ નથી હાથ ઊંચા કર્યો. ગાય બળદ એકબીજાને ચાટે છે, જોયું હોય તો જરા અહીં યોગતા हो રીતે. પણ ક્યાં કરું, સબ લોગ અમેરિકા વાલા હે. અચ્છા, ગાય બળદ જો એકબીજાને ચાટે છે તો તેઓ પ્રેમ પ્રગટ કરે છે. તો તમે માનો ન માનો, ગાય બળદ એકબીજાને ચાટે છે, પણ જ્યારે તમે ચારો નાખવા જાઓ છો ત્યારે તમને પણ ના 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 તમને પણ અમુક વાર ચાટે છે. પણ માહાલ ચાટે? કદમ બોલ્યા નહીં. ચાટવાને જાગે તો લોડાને જાય, તું અહીં કહો છે, તું અહીં કહો છે, તું કાંઈ નહીં કહે, અહીં ઓખલી વાહની ભાગ રોહે ને દિવાસો કાળકી દિવાસે ડીંગલી વાહની રોહે બાકી આખા ડોગ વાળી દે. તો તેવા લોકો પણ હોય છે. બીજી સાક્ષી તમને કહેવા જાઉં કે અમારા વિસ્તારમાં 8 કિલોમીટર દૂર એક બેન પતિ પત્નીનો વારંવાર સંઘર્ષ થયા, અને પત્ની એક દિવસે ફોરેટ દવા પી લીધી, 15 મિનિટમાં મરી ગઈ. બાળકો જુવાન થવા આવેલા. એવું પણ કોઈના ઘરમાં ચાલે છે. અને એક જગ્યાની વાત કરું, તે પણ દૂર નથી. ત્યાં પતિની ઉંમર હતી બહુ, બંને જણા ઉંમરવાળા હતા, છતાં પણ પતિ કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને તેઓએ નક્કી કર્યું પહેલી પત્નીને મારી નાખવાનું. સાંભળજો, પણ પહેલી પત્ની જ્યારે ઘરમાં આવેલી, લગ્નની ઓરિજિનલ પત્ની તેવાને કહેવાય, લગ્નની પત્ની, જિંદગીની પત્ની, તેના દ્વારા ઘરમાં મજૂરી કરી આજુબાજુ મજૂરી કરી 10 રૂપિયા બેલેન્સ કરીને તેણે ઘરબાર સુધાર્યું. એવી અક્કલવાળી પત્ની હતી. પણ આખું ઘરબાર સુધારી દીધું પછી તે જ પત્નીને મારવા પોતાનો પતિ જ બીજાની સાથે પ્રેમમાં પડીને સમય આવ્યો, બિચારીએ મહેનત કરીને ઘર બનાવેલું. મધરાત્રે 12:30 વાગે બીજી પત્ની સાથે મળીને ઓરિજિનલ પત્નીનો ખૂન કરવામાં આવ્યો. શું નિર્દોષનું લહુ ઈશ્વરને હાંક મારતું નહીં હોય? હાંક મારે છે. આ ધ્યાન આપો જે બોલું છું તે. એટલા માટે બહુ જ માણસાઈ રાખી આપણે. દંપત્ય જીવન, લગ્ન જીવન થયું ત્યાર પછી કામ કરવું પડે, એક સાથે રહેવું પડે, સુખ દુઃખમાં એકબીજાને મદદ કરવું પડે. બાઇબલ સભા શિક્ષક 4 અને 9 થી 12 લખેલું છે, એક જણા પડે તો એક જણાએ ઉઠાડવાનું છે, એક જણા બીમાર પડે તો તેને મદદ કરવાની છે. આજ હું જોઉં છું, ભાઈઓ સાંભળી લો, બેન જ્યારે ડિલિવરી થાય છે ત્યાર પછી બાળકોની જવાબદારી બધી બેનના મમ્મીના તાબે સોંપી દેવામાં આવે છે. પહાણ એ જે હા અહીં ચાલ્યો વ્યારા, પહાણ એ જે અહીં ચાલ્યો ગાંધીનગર, પહાણ એ જે અહીં ચાલો દિલ્હી, પહાણ એ જે અહીં ચાલો વ્યારા. અને પછી બાળકો બીમાર પડે તો મમ્મીના તાબે, મમ્મીના માથે સોંપી દે, અને મમ્મી બિચારી રડતી જાય અને છોકરાઓની સેવા કરતી જાય. શું આ બાળક મોટું થશે તો પપ્પાને કામ નહીં લાગે? હાલો, કોઈ બોલ્યું નહીં. હાલો, પપ્પા મમ્મીને બંનેને છોકરું કામ લાગવાનું છે. પણ આજે બધું જ મમ્મીના. બિચારી ચોમાસાના સિઝનમાં બાળકો બીમાર પડે તો રિક્ષામાં બેસીને, જીપમાં બેસીને નાના બાળકોને લઈને બિચારી એકલી રડતી દવાખાના રેફરલમાં પહોંચી જાય. અને પોતાનો ધણી છે, છોકરા બાળકનો પપ્પા છે, તે તો
કમરમાં ઈન બીન કરીને હાથમાં મોટો મોબાઈલ લઈને લીટિયા પાડ્યા કરે અને હેવ મોરમાં જઈને એમ કે 100 ગ્રામ ફાફડા લાવ. આ નકલી લવ એ નકામનો છે. એટલા માટે પતિ પત્નીમાં પ્રેમ ઘટી જાય તો મારા ભાલાઓ યાદ રાખજો કે એ જોખમ છે. પત્નીઓએ પતિના આધીનમાં રહેવાનું કીધું છે. જે પ્રમાણે બાઇબલમાં પહેલો તિમોથી બીજો અધ્યાય અને 8 થી લગભગ 11-12 કલમ સુધી બહુ સારા વચનો લખેલા છે કે પતિ પત્ની તમે સંપ રાખીને જીવજો, એકબીજાના આધીનમાં રહેજો, કોઈને પણ પડવા દેશો નહીં, સાથ સહકાર આપજો, સહયોગ આપજો, એકબીજાને સપોર્ટ આપજો, કોઈ પડી ન જાય, કોઈ નિરાશ ન થાય. નિરાશ થાય બંનેમાંથી એક જણ તો તરત જ એક જણા દિલાસો આપવાનો છે કે ગભરાઈશ નહીં, હું તારી સાથે છું. ભલે દુનિયા તારી સાથે ન રહે પણ હું તારી સાથે છું. તું મારું પતિ છે તો હું તારી પત્ની છું. એ પ્રમાણે તેઓએ જીવન જીવે તો ચોક્કસ હું માનું છું કે દરિયામાંથી વહાણ હોડી જે પ્રમાણે કિનારે નીકળે છે તેમ હા તેઓ દાંપત્ય જીવન એક સંપમાં રહેશે તો તેઓ કિનારે પહોંચી જશે અને તેઓનું ભવિષ્ય ઉજળું બનશે અને ઈશ્વર ડગલે પગલે તેઓને આશીર્વાદિત કરશે. અને જેમ 12 માસ વહેતી નદીના કિનારે ફળઝાડો હોય છે તેમ દાંપત્ય જીવન ફળવંત બનશે, કોઈ પણ વાનાની ખોટ પડશે નહીં. એટલા માટે પ્રેમ બહુ જરૂરી છે. કેટલીક વાર બીજી બાબત હું તમને 2 બાબતો બતાવીને બંધ કરીશ. ધર્મશાસ્ત્રમાં ગીતોના ગીત યર્મિયાનો વિલાપ અને તેનો 4મો અધ્યાય અને તેની 3 કલમમાં લખેલું છે શિયાળનો દાખલો આપેલો છે કે ત્યાં શિયાળ પોતાના બચ્ચાઓને ધવડાવે છે. આજના જમાનામાં એટલું બધું બગડી ગયું છે. ભાઈઓ સાંભળજો, અમારા નજીકની વાત કરું છું, ઓરિજિનલ સાક્ષી. મારી સાથે સાજુપાડાનો ભાઈ અહીંયા ઊભો છે, બેઠેલો છે. બરાબર સાંભળજો. સાજુપાડામાં એક પત્નીએ પતિ પાસે માત્ર દારૂ પીવા 10 રૂપિયાની માગણી કરી. 10 રૂપિયા પતિએ નહીં આપ્યા પત્નીને અને એટલામાં પતિ ઊંઘી ગયો. દિવસની વાત છે, દિવસના, રાતના નહીં. એવી રીતે કરીને ઊંઘી ગયો. તેનું નામ હતું સોમાભાઈ, નહીં રોહિતભાઈ. અને પત્નીએ કુહાડો કાઢ્યો. તમે વિચાર કરો, 10 રૂપિયા સાટી, 10 રૂપિયા માટે એણે તો પતિ ઊંઘેલો હતો. તો દિવસની વાત છે. ઊંઘેલો ત્યાં જ પહેલાં અહીંયા કુહાડો માર્યો, પછી 7 કુહાડા અલગ અલગ જગ્યા પર મારીને 5 મિનિટમાં પોતાના પતિને પતાવી દીધો. જેલમાં લઈ ગયા. પત્નીને ટાલ બનાવી દીધી. છોકરાઓ નાના હતા, ફાફા મારવા લાગ્યા. પપ્પાને મારી નાખ્યો મમ્મીએ જ, મમ્મીને જેલમાં લઈ ગયા. છોકરાઓની કેવી દુર્દશા વિચાર કરો. આજે તેઓના છોકરા અનાથ બનીને બીજાના ઘરે મા બાપના પાપના લીધે રીબાઈ રહ્યા છે. આવી દુઃખદ ઘટના બને છે. માટે મારા વહાલા ભાઈઓ, આપણે વાલોડ તાલુકાના ભાઈઓ બહેનો, મારા સમજદાર લોકો, તમે તો બહુ સમજુ છો, જ્ઞાની છો, શિક્ષિત છો, વિકસિત છો, તમે ભણેલા છો, તમને અક્ષરનું જ્ઞાન છે. કેટલાક નોકરીવાળા લોકોના પણ ઘરમાં એવું બને છે, કેટલાક પાસે પુષ્કળ પૈસા છે પણ ઘરમાં ઘર્ષણ ચાલુ છે ને અશાંતિ સવાયેલી છે. આજ રાત્રે આ જુવાનોની સાથે તમને પણ ફાયદો થાય. જે શબ્દ બોલું છે ધ્યાનમાં લેજો. આખું જ બધું જ મળે પણ જીવ ના મળે. વહાલાઓ, જીવને તમે સાચવજો, તમારા હૃદયને સાચવજો. ખોટું કરતા નહીં, ભૂલું કરતા રહેજો. ભલાઈમાં જીવન છે, ભલાઈ કરતા રહેશો તો ઈશ્વર ચોક્કસ તમારા પક્ષમાં ઊભો રહેશે. ખોટું કરશો તો ચોક્કસ આપણું જ ખોટું થશે. બીજાના માટે ખાડા ખોદતા નહીં. આપણા માટે કોઈ ખાડો ખોદે તો આપણે બીજાને આશીર્વાદ આપજો. કોઈ તમારા પર કાંટા નાખે તો તમે તેના પર ફૂલહાર નાખજો. સારું જીવન જીવતા રહો. સત્ય ઈશ્વર તમારા પક્ષમાં રહેશે. સત્ય કદી હારેલું નથી, સત્ય વિજયવંત છે. સત્ય લાગે છે કડવું પણ એમાં સામર્થ્ય સમાયેલું છે. આ સત્યને વળગી રહેજો. નવ દંપતી સત્યને વળગી રહે તો ચોક્કસ જિંદગી, આખી જિંદગી, ભલે ને તોફાન આવે, ભલે ને વાવાઝોડું થાય તો પણ તેમનો દાંપત્ય જીવનનો પાયો ઈશ્વરે નાખેલો છે. અને ઈશ્વર પાયો નાખે છે તેને કોઈ આંધી ધૂંધ હલાવી શકતી નથી. તેમનું ભલું થાય છે. તેના માટે મારા વહાલા હાથ જોડીને વિનંતી કરું છું. હું એક ડાંગમાંથી આવું છું પણ અહીંયા તો તમે મને શીખવો એવા લોકો છો. તમારા પાસેથી હું શિક્ષણ લઉં એવું દેખાવું છું પણ છતાં પણ હું બાઇબલના વચન પ્રમાણે જ્યાં એકતા છે, જ્યાં નમ્રતા છે, જ્યાં અભિમાન નથી, અભિમાન એક નરકનું દ્વાર છે. મારા વહાલાઓ, પતિ પત્નીમાં પુષ્કળ પૈસા કે આવક આવતી હોય તો પણ કોઈ અભિમાનના પગથિયા પર ચડવું નહીં.
નહીં. અભિમાન એ નરકનું દ્વાર છે. કોઈ પણ માનવી પતિ પત્નીમાં કદાચ ગરીબ, તમે ધનવાન હશો ને કદાચ તમારા મનની અંદર થોડુંક અહોમ આવી ગયો તો સમજી લેજો અહોમ એટલે પતનનું પગથિયું છે. એ આપણને આગળ જવા દેશે નહીં. એટલા માટે એવી રીતે પતિ પત્ની જીવજો કે સર્વદા ગામના લોકો તમારું વખાણ કરે કે ન કરે એની કોઈ પરવા નથી, પણ ઈશ્વર તમારું વખાણ કરે. ઈશ્વરના નજરમાં મૂલ્યવાન જિંદગી ઈશ્વરે એકવાર ભેટમાં આપેલી છે. તો પતિ પત્ની એવી રીતે જીવો કે તમે બે જ નથી પણ તમારા વચમાં મલાખી 2:14-16 લખેલું છે કે ઈશ્વર પોતે સાક્ષી બનીને ઉભો રહેશે. અને સાક્ષી જો દેવ હોય તો સમજી લેજો કે દેવ આપણા જિંદગીના સર્વ દિવસોની નોંધ તે દેવ પરમેશ્વર પાસે રોજ મેળને ખાતા વહી છે. આપણે જે દાંપત્ય જીવનમાં ખોટું કર્યું છે તેની પણ નોંધ છે ને સારું કર્યું છે તેની પણ નોંધ છે ને કદાચ આપણે ચીટાઈ કરી તે પણ તેની નોંધ છે ને ખવડાવ્યું તેની પણ ત્યાં નોંધ છે, સેવા કરી તેની પણ નોંધ છે. અને ખિસ્સામાંથી તમને બધાને ખબર છે પહેલાં તો ગુલાબી નોટ નીકળતી ન હતી પણ હવે બંધ થવા લાગી ત્યારે ગુલબી બેન પહેલાં તો 10મી બેન નીકળતી હતી પણ 10મી બેન એટલે 10 રૂપિયા એ પેટીમાં દાનપટ્ટીમાં પડતો, પણ ગુલબી અંદર સંતાયેલી હતી. તો પછી હાંક મારી, એ ગુલબી બેન બેંકમાં લાઈનમાં રહે તારો નંબર. અને કોઈ આખે મારી પાસે ચોલી નહીં હે. અને ગુલબી કસને નહીં ગઈ એ કા ભીત પાલા ડૂબી રહ્યેલ. અચ્છા, આજના લોકો ગુલબીને કોઈના હાથમાં નથી આપતા કેમ કે કિંમતી છે, એ રાજા રાણી છે અંદર. એવું ના કરશો, સેવાનું કામ ચાલુ રાખો. આવો હું વિનંતી કરીશ, મારો અહીંયા સમય પૂરો થાય છે. હું વરરાજાને તેમજ બંને વરરાજા ઊભા થશે. થેન્ક યુ. આપણે એકવાર ગોડ બ્લેસ યુ તેમને આશીર્વાદ આપીએ ને તાળી પાડીએ એકવાર જોરદાર. અચ્છા, અને હું અપેક્ષા રાખું છું તેમના પપ્પા અને પ્રાઇઝ ધ લોર્ડ. આવો સુધાબેન, તમે પણ આવશો. સુધાબેન આવશો. તમારા લાડકા દીકરાઓના માટે આશીર્વાદો માગવાના છે. સુધાબેન તમારે નજીક જ બહુ નાતા બાકી. हाँ, सेवा में है तुम्हें गो प्रोग्राम है तुम्हें गो हजारों माँ है ये रही है એટલે देख रेख तो राखा ज पड़े. जवाबदारी आपे आखाय. ये भाइयों सुधा भाइयों अच्छा भाई श्री धर्मशास्त्र गणनाનું પુસ્તક તેનો 6ઠો અધ્યાય 22 થી 27 વાંચી લેશો. હા, મારી કરજે, જલ્દી કરજે, માઇકમાં વાંચજે. અચ્છા, હવે આપણે બંને ભાઈઓને આશીર્વાદ આપીએ. આપણે એ જ આશા રાખીએ કે બંને ભાઈઓ તમે આકાશના તારા જેવા ચમકતા રહેજો, ફૂલ જેવા ખીલતા રહેજો અને વેલા જેવા ચડતા રહેજો. હા, ઈશ્વર તમને અનેક અનેક પ્રકારના આશીર્વાદો આપશે. વાંચવાનું ચાલુ. અને યહોવાએ મૂસાને કહ્યું કે પરમેશ્વરે મૂસાને કહ્યું હારૂનને તથા તેના દીકરાઓને, હા, હારૂનને તથા તેમના દીકરાઓને આપણે નામ લઈએ કે સુમનભાઈના તથા સુદાબેનના દીકરાઓને. હા, ચાલો એમાં ઉમેરો કરીએ. એમ કહે કે એમ કહો તમે આ પ્રમાણે ઇઝરાયલ પુત્રોને આશીર્વાદ તમે આપો. હવે આ બંને દીકરાઓ લાડકા દીકરાઓ જેમના માટે તમે પુષ્કળ ખર્ચાયા છે, રડ્યા છે, મહેનત કરી છે, ધવડાવ્યા છે, નવડાવ્યા છે, ભણાવ્યા છે અને બહુ મને ખબર લાગી કે તેઓ સારી ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે ને ખાસ તમે દીકરાઓના માટે એક પપ્પા મમ્મીની જવાબદારી નિભાવી. હવે દીકરાઓ પોતાના દીકરાઓ તરીકે જવાબદારી નિભાવશે. આવતા દિવસોમાં જીવવાની વટ પડી જશે. વટ એટલે મેળ બેસતો એકદમ બહુ મજા આવી જશે. અને ઘરમાં એક સાથે એક જ દિવસમાં 2 માણસો આવી જતા હોય તો કેટલો પાવર વધી જાય. 10 હાઉસ પાવર નહીં પણ એ તો હજારો હાઉસ પાવર વધી જશે અને ઈશ્વર તમને આશીર્વાદિત કરશે. ચાલો આગળ. તેઓને એમ કહો કે દીકરાઓને આ પ્રમાણે કહો યહોવા તને આશીર્વાદ આપો. હા, દીકરા બંને જણા સાંભળી લેજો. પરમેશ્વર તમને આશીર્વાદ આપો. કદાચ સેવક તમને હું ચંદરભાઈ છું તમને વચન આપી દઉં પણ કદાચ હું તમને ભૂલી પણ શકું છું, પણ ઈશ્વર બોલે છે કે યહોવા પરમેશ્વર તમને આશીર્વાદ આપે. વાંચો વાંચો. ને તારું રક્ષણ કરો અને તમારું રક્ષણ કરશે.
વાત ચાલુ રાખ યહોવા પોતાના મુખનો પ્રકાશ પરમેશ્વર તેના મુખનો પ્રકાશ કૃપા કરો. અને તમારા પર દેવ સર્વદા કૃપા કરે. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો. દેવ કદાચ કરોડો મુખો તમારાથી જુદા ફેરવાઈ જશે, પણ ઈશ્વર તમને સીધી નજરે જોશે અને દેવ તેના મુખનો પ્રકાશ તમારા પર પાડશે ને તને શાંતિ આપો. અને તમને શાંતિ આપશે. એમ તેઓ ઇઝરાયલ પુત્રોને મારું નામ આપે એ પ્રમાણે તેઓ ઇઝરાયલ પુત્રોને મારું નામ આપે. પ્રભુ કહેશે અને હું તેઓને આશીર્વાદ આપીશ. પ્રભુ પોતે જવાબદારી લેશે. પ્રભુ પોતે જવાબદારી લેશે. હું ડાયરેક્ટ બોલે છે, ગંભીરપણે બોલે છે, હું તેઓને આશીર્વાદ આપીશ. એમાં શંકાને સ્થાન નથી. શંકાને સ્થાન નથી. આવો સાહેબો, સેવક લોકો વાત હશો. આવો સાહેબ ચીખલી આવો. અચ્છા, ધન્યવાદ તમને પપ્પા મમ્મીને. તમે બહુ સારા છો, તમે વફાદાર છો. તમને ખબર છે કે દીકરાઓ કેવી રીતે આપણે મોટા કરીએ છીએ, કેટલા દુઃખો આવે છે, કેટલા અમુક વાર કરજ પણ કાઢવું પડે છે, ને અમુક વાર ઘરમાં કોઈ વાર ખાવાનું પણ નહીં હોતું. એવી દુર્દશામાં છોકરાઓને મોટા કરવું એ કેટલી ભાગ્યશાળી આનંદની વાત છે કે ઈશ્વર જો પક્ષમાં નહીં હોય તો એવી રીતે એક સાથે બંને દીકરાઓનું લગ્ન ના થઈ શકે. પણ ઈશ્વરની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ કે તમારા દીકરાઓએ તમારું કેટલું બધું માન પાન રાખેલું છે. તેઓના હૃદયમાં તો યુસુફનું જીવન છે, દેવના ગુણો છે. તેઓના હૃદયમાં દાઉદનું જીવન છે, ઈશ્વરનું જીવન છે, અને તેઓનો ભલા